ઉત્તર ગુજરાતમાં 30 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધવાથી માર્ગો પર ધુમ્મસ છવાઈ રહ્યા છે. ખેડબ્રહ્મા તાલુકામાં પણ ઠંડીનું મોજું ફરી વળતા માર્ગો પર ધુમ્મસ છવાયો. ગોતાની સીમમાં આવેલ ડુંગર બર્ફીલી ચાદર ઓઢી હોય તેવું વાતાવરણ. સવારે ચાના રસિકો ચાની ચુસ્કીઓ મારતા હોય છે અને તાલુકામાં ઠેર ઠેર ઠંડીથી રક્ષણ મેળવવા માટે માર્ગો પર તાપણીઓ કરતા દેખાઈ રહ્યા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉંના પાક ઉપર હિમ જામી જતો હોય છે. ખેડબ્રહ્મા તાલુકામાં ઠંડીનું મોજું ફરી વળ્યું. ઘઉંના પાક માટે ઉત્તમ ઠંડી ગણાય છે તેવું કિસાન સંઘ પ્રમુખ જુજુભાઈ પટેલે જણાવ્યું. દામાબાદ સીમાની પણ આવેલ ડુંગર પર બર્ફીલી ચાદરથી ડુંગર છવાઈ રહેલું વાતાવરણ. બર્ફીલા માર્ગો પર વહેલી સવારે ધુમ્મસ વાતાવરણ. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ.